બનાવ્યો શીખું વાદણા કરે. હા શોટ આવ્યો. હા તો કીર્તન ને બોલ 7 વાગે હવા હતી બંધ ઘર પીતું આ ને બંધ હતું તો મંદી ઠેકે ને આવ્યા કરતી નેરીમ પાણી તો શિકાર ભરી હા કપસ લે 6:71 સીતારામ મટાણે 7:30 વાગ્યા ને મોટું કામ કર્યું ને ભેગું ધોઈ ગઈ ને મેં ગરવાળા ચોખા નાખ્યા તે સળવા આવ્યા સુલે નાખી દીધા ને પોતું વંદનાઈ કર્યું તો પંખો ચાલુ કર્યો ને તે ધવાડો છે તો કંઈક પંખો કરીને તો પોતું સુકાઈ જાય ને ગર ને ઘી મેં ચોખામાં નાખી દીધા તે થોડીક વાર ચૂલે રાખે ને પછી ઉતારે એક બે મુંજફી દવા ગયા ને જે ખડેલી વ્યાણી બાકી છે ને ચોખા 20 છે ને તે વાર વહેલા ઓર દીધા ને પછી મૂકી બટેટા બાફવા અટાણ મેં ચૂલો ચાલુ કરીએ ને તો દવા થાય ને તમારું કામ કમ્પ્લીટ થઈ જાય તે મેં એમાં બધું નાખી દીધું ઘડીક વાર રાખીને પછી હલાવ નાખીને વંદના ફરી આંખા મારતી હે ને ઠામનો પિંજરો શિકાર ભર્યું ટાઈટ હે ને તો અમે કે થોડુંક મોડે રો ઠામ ધોઈએ ડંકીથી ગરમ પાણી આવે ભાત ઠરે પછી તે થોડું કંજવારું થઈ જાય પછી ઠામ ધો ઠામ અટાણમાં મલકના થઈ ભેગા કરીએ પછી બધે ભેગા ધોઈએ એક નો ધોઈ કે એક ધોઈ ને તમારે મૂકે નહીં મિક્સ કરી નાખ મિક્સ કરીને ઘડીક વાર સીધા રાખી ઘર હે મારો ગંગડાવાળો કહેવા થોડુંક પાણી નહીં ત્યારે હું ઘરને ઘી નાખી દઈ હલકા મિક્સ થઈ જાય 5 મિનિટ રાખી બાય ઘરવાળા ચોખા સડાવી બીજને તો અમારે જવાનું ફોર્મેટ થઈ જાય ચોખા સળગા અને વંદના વાત જોવા કે પિંજરું હોય ને શિકાર ભર્યું ઠામનું તેમ કે ધોવા નાખીએ ના મેં બટેટા મૂકી દીધા બટેટા બેહવું નહીં પણ હા પડ્યા થઈ જાય ને બે થઈને ઠામ ધોવા નાખીએ તો વેલા વિસરાઈ જાય મેં શેકલા જાય હજી લાઇટ બંધ નથી 7 વાગે હવા હતી બંધ થાય ઠારો આવ્યો કોઈ એવું ઝાકર આવી છે ને વંદના હે ને ભીની ચોખા નાખવા ગઈ એ ભી અમારે ચોખાને ખીચડીને ખાઈ જાય પછી ઠામ ધોઈ એ જે મંજુભાઈ ભીંગ દવા કારુક ને દવા બેઠા છે લગભગ મોડે રીપરા હોય ભીંગ બધી ખાઈ જાય સવારમાં અમારે ઓથાણા આવું કે કોઈ પછી ભેગા કરીએ ને પછી અમે વારી એ હેઠા નાખીએ ને તો આરામથી ખાઈ જાય ઠામનું પિંજરું કાઢીને તો વાટ જોવાનું ઊભી હોય घर पीतो मुझे भयानी घर पे એક હાથી રહી લાગે ને એક રહ્યો આપણે થઈ જાય હા પછી બધી બદલાવાની હતી હા ઘરવાળું પાણી અટાણ મેં બધીને પીવડાવી દીધી જે દોવા દેતી હોય ને આ જે કાઢણી છે જાતી આવી ને કાઢે 10-15 કાઢીએ ને 9 વાગ્યા ને મારે બાઈ જવા આવે વારી મંજુ થોડું રાખે ને એ વારી ને કે મને હારિયા ખમા કરતા હતા ત્યાં હોય કે કામ થયા હોય 2-3 લઈ જવાના સાથે ચોખા મેં છોડવા લીધા તાહારી નાખે કોથરી ભરલા તાલા ગમે તો ગમે આવી અમે કે આવે ને વારી મોડું થઈ જાય મંજુ ધીરે ધીરે થોડુંક વારીએ તો તમે ભાગે નો નીકળે બટેટા જોતી બફાઈ જાય મસ્ત બફાઈ ગયા વાણે હેઠા ઉતાર નાખે ને આ વધારે જ બફાઈ જાય તાકતા નથી પણ ભઠ્ઠામાં બફાઈ ગયા અમુક થોડાક વધારે બફાઈ ગયા અને આમાં ઢાંકણ રાખી દેતી કોઈ રેગું હોય ને જાડું મોટું તે ઓછમાં બફાઈ જાય જવાડું હોય ને આમ તાહારી મળી જાય ઘર હોય તે માખી દે ત્રત આવે વંદના તૈયાર થઈ ગયા હવે થેલી ગોતે પાણી નહીં ભલે ને કઈ હા ઓટેલી પડી હતી હા ને તાહારીમાં જવાનું લઈ જાય ત્યાં તાહારી કોથરી નાખી લેતી જાય હતી ઢોરાય નહીં હશે તો 9 વાગ્યા તો ફૂલ તડકો દેખાય
હા ઠારો એટલે પછી તડકો નીકળે મોડો મોડો રહેતો અમે કટાણમાં જે આવીએ ને તો ટાઢી ઘડીનો હા હા કપસ લે થગે ને એવા હાટો આવા કપરા નગર થગે હા પ્લાસ્ટિક નો ને તો સા ઠરે જાય પેલા અંદર સ્ટીલ હા ભાઈ સીધી હત્યા જાય ને થોડી ગામમાં શોપિંગ કરી લીધી દુકાને હા હત્યા જાય હા અહીંથી નીકળે છે કે કમરા લઈને જવાનું હોય તો અહીંથી લઈ જવું પડે પણ અમે દૂધવાળા ના ને તેને જતા હોય દૂધવાળા અટાણમાં વધારે અમારે કોઈ દેવામાં હા આ ને બંધ હતું તો મંદી ઠેકાને આવી કરતી કે આ સાડ ને પડે ને તે ગાયું ગીરે જાય નગ પછી ખુલ્લો નેરીમ પાણી તો શિકાર ભરી હા અટાણામાં વાતાવરણ અસલ હોય ને અમારું હત્યાનું મંદિર છે ને વાં જવાનું કર્યું કારક પહેલાં હત્યાઈ આવીએ ને પછી લીરબાઈ જાય ને કારક લીરબાઈ જઈએ ને પછી હત્યાઈ આવી એવી રીતના લાદી ઠરે અટાણમાં આખોરા પગથિયું છે ઘર ઉપર હે વાસળ બે છે ટપોડા હવે ના ગૌસરે આવીએ ચોખા દેવા પ્રસાદ વાઇટ કોલે તે વાઇટ કમ નાખ દે જવાના કરે ને તેમ કે પ્રસાદ દેતી જાય ત્યાં અસલના હે વાસળ હા એક બે હેગું લાગે આગળ ઊભું હતું તો ઊભું દેખાતું ને આખી વાલી થોડાક ખીલા લાગે તેમાં વારે પછી જતા વાહિંદે પણ નાખી દીધું પૂગી જતા તમે વાળ લે તું આ થોડુંક રહ્યું ને એ આમ વાર નાખ્યો હા હા એ વાટ વેલી ઉગી હતી પોતે જ મૂકી દી આંગળી લેતી જ નથી જો આંગળી દે પાછું રોજ એમ મોડાડે ત્યાર પાછી એટલી થઈ એક કન જો રાખ એક કન રાખ હા સાનું પ્રસાદ લીધો નિર્બાઈ ગીત મને હા પૂછે પ્રસાદ લીધો બહુ ન હોય અટાણમાં જવા મોડે રીત આવે તો હા તો કીર્તન ને બોલતા હોય બેલેન્સ ને તો પડે જાય
કેટલીક છે પેલી હસવાઈ ગઈ બોટ નથી બોટ કે ત્રાઈ ગઈ એટલા હાથ છે મોક દીધા એક પીએ જાય પણ તમને શિકાર ભરાઈ ગઈ એટલા જ ન બતાવે મજા નહીં આવે જરાય હા દૂધ આખી ભરાઈ રહી ને પાછી તો બસ ધોવાઈ ગયું તલકો તો કાઢે તો પેલે ના રૂપારો લાગે બધી પાણી સરદાર પી મોઢે બપોર લગન નિંદર કરે બપોર પછી આપણે બપોર કરી નાખીએ ને માંથી બપોરા કરે 1-1.5 વાગે તાર ઉઠી થાય તાર લગન બેસી 12 વાગે ગયા 11:30 નથી વાગે હા મને વાગવાનું કારણ જ ખબર હોય નકર નહીં ભેગો બેટાની સાલું ખેડે બફાઈ ગઈ આમ ભાજી સડે કામ ભાજી સડે આમાં ફળ બી ખાઈ કાલે કર્યા તો મંજુભાઈ મીઠા વાળા ટ્રાય કર મેં નથી ખાધા નો ખાધા આજ ખા મેં તો ખાધા ના વેગળા લીધા ટોપડી ભરી હતી બટેટા બાફીને વઘાર નાખ્યા ને આ બીસ શેક આલુને બાફેલ થોડાક ને આ સીકુને કટકા કર્યા સીકુ શેક બનાવતી વાટું ને દૂધ ને સીકુ નાખી દીધા ને ઉપર થોડીક ખાંડ નાખીને સોનલ બીસ છે 2-3 જણા રહ્યા હતી ફરાળમાં સીકુ શેક બી બાફેલ ને બટેટા ને આને મિક્સરમાં જઈને નાખી કામ કરે સીકુ શેક બનાવો સિક્કુ શેક બનાવે સિક્કુના વાદણા કરે બંગડા માર્યા મેં સીકર બોક્સ ખોલી દીધી સેલ કાઢો તી હે એ ટ્રાય કરવાનું મેં જ્યુસનું ખાનું ન લીધું ઓલું ખાનું લીધું ઝીણકું વિચારવું હલવું પડે ને ના ના કામ થઈ જાય જે જેની વસ્તુ હોય એનો ઉપયોગ કરે પછી મન પડે અહીંયા કે થોડું હાલે હાસી વાત બસ ફરારમાં ને આ પહેલી વાર બનાવવાનું બને તો ના એક વાર ટ્રાય કરા ને પછી ઓલું ખાનું લે શોર્ટ કે નહીં આવે ને એ ત્યાં થોડી ખબર અંદર માદરા માર્યા ભગવાન ભગવાન ત્યારે હારામણો લઈ લા મારો હારામણો લઈ લા મારવા થાય આવે તો હા હારું યાર બીજું તો કઈ નહીં રેડી બને જ ગઈ ને એટલે કે જોવા દે શીખું શેક હવે આ તો પહેલી વાર સાંભળીનો આવા પંદા તો કઈ નહીં અમી કોઈ દી શેક વસ્તુ એવી આઈટમ ખાતો જ નહીં રગડા કરીને પીવા પછી તો પેલા શીખું ખાઈ લેવાય પછી દૂધ પી લેવાય ને પછી ગાન ખાઈ લેવાય હા પેટમાં હા શોટ આવ્યો ભડકે ગઈ કે ખાવાથી સમસી પડે ગઈ એમાં ભડકે ગઈ શોટ આવે તો હાથી જ નરે સોડ એ એને પેલા આખું ભીંજવું ને પછી તો શોટ જ આવે ને આખું મિક્સર ને શીખું શેક બનાવ્યું 5 મિનિટનું કામ હતું ને બદલે 20 મિનિટ કાઢી મદાના માર્યા રેડી હાલો શીખું શેક ત્યારે પેલી ખરાબ કરવા શીખું શેક તો બધા કે મધુર મોડું પડે ને હા પીવું હોય તો બધું કરવું પડે નથી કામ કરવાનું એટલે હોય તો સમસી નાખે સમ લે 2 ગ્લાસ મૂકે દે તો 2 ગ્લાસ તો પાછા ગુલ્ફી ના વેચ્યા તાર તમારે દેરાન જેઠાણી બે જાય બીજા કોઈ નથી દેવા બે ગુલ્ફી બનાવી સીધા જે આદમી નથી ને બતા તમારી ગુલ્ફી તો ખબર પડે હા મને નોડે તમને આટો દેવા ગા પી લેતા આવ્યો નકર તમે 3 બનાવવું પડે નકર આમાં તો અડધો અડધો કરીને 3 બનાવવા નાખે એમાં કામ નહીં જોઈ ને હાથી કડા નાખી દેવાનું હાથી કે આને કઈ હા ઓલા ભાંગવાની જરૂર ન હોય ઓલા હાથી કડાની કટકા કરે ખાઈ જવાય હાચો દેવાનું